જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને વારે વારે શું બનાવવું એવો પ્રશ્ન થતો હોય તો આ તુવેરનું શાક આ રીતે જરૂરથી બનાવી લેજો। સૂકી તુવેરનું શાક એટલું ટેસ્ટી લાગે છે। તમે અહીંયા 1 કપ જેટલી સૂકી તુવેર લીધી છે, એને આપણે ધોઈ અને પાણીમાં પલાળી દેવાની છે કરીબ 5 કલાક સુધી। 5 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે તુવેરો આપણી સરસ એવી આ રીતે ફૂલી ગઈ છે। તો હવે આપણે તેને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું। 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, મીઠું એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 4 થી 5 વિસલ કરી લેવાની છે। 4-5 વિસલ થઈ ગઈ છે અને આપણી તુવેરો સરસ રીતે બફાઈ ગઈ છે। આ રીતે દાણો તૂટે એટલી સરસ બફાવી જોઈએ। શાક માટે વઘાર કરીશું તો એના માટે 4 ચમચી તેલમાં 1 ચમચી રાઈ જીરું એડ કરી દઈશું અને ખડા મસાલા એડ કરીશું। હિંગથી વઘાર કરીશું। સાથે આપણે મોટી સાઈઝની ડુંગળીને પણ કટ કરી છે તો તેને પણ એડ કરી સાતડી દેવાની છે। સાથે 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું અને મસાલામાં અહીંયા આપણે હળદર, મરચું અને ધાણા જીરું ગરમ મસાલો એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ટામેટા સમારેલા એડ કરી દઈશું અને ટામેટા સાથે મીઠું પણ એડ કરી અને તેને પણ સાતડી લેવાનું છે। ટામેટા સતળાઈ જાય એટલે આપણે 1 ચમચી આંબલીનો પલ્પ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। બધું જ એકદમ સરસ સોફ્ટ થઈ જાય, ગ્રેવી આપણી સરસ કૂક થઈ જાય એના પછી આપણે બાફેલી તુવેરો એડ કરી અને મિક્સ કરી લઈશું અને તુવેરો બાફતી વખતે જે પાણી આપણે રાખ્યું હતું એ આપણે આમાં એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ સ્લો ગેસ ઉપર થવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી તુવેરો સરસ રીતે બફાઈ ગઈ છે। લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે સરસ રીતે તુવેરોને સર્વ કરીશું। આ તુવેરોને ઘણા લોકો બ્રેડ સાથે સર્વ કરતા હોય છે। તમે રોટલી, પરાઠા, ભાત સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। ગમ્યું હોય તો ફોલો કરજો।